હેલો ગાઈસ, આજના આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાની છે સિદ્ધપુર બજારમાં, તો વ્લોગમાં મળ્યા રહેજો. આવી ગયા છીએ સિદ્ધપુર બજારમાં 360 બારી. અહીંયા RRR મૂવીની શૂટિંગ પણ થઈ હતી. જો લોકેશન અહીંયા RRR મૂવીની શૂટિંગ થઈ હતી સિદ્ધપુરમાં. આપણા બહુ મસ્ત વિડીયો છે. અહીંયા અમુક ઘરમાં લોકો પણ રહે છે, કારણ કે તમે જોઈ શકો છો. અને અમુક ઘર બંધ પણ છે. સિદ્ધપુરમાં જૂનામાં જૂનો જે બંગલો છે એ આવ્યો છે. પ્રાચીન છે ને જૂનામાં જૂનો બંગલો છે. ખબર નહીં અંદર કોણ રહે છે કોણ નહીં રહેતું એ આપણે ખબર નહીં. આ જૂનામાં જૂનો બંગલો આ જ છે. આગળની સાઈડથી પાછળ આવ્યા છીએ. અહીંયા બહુ જૂના જૂના મકાન છે. 360 બારી છે, બધું છે અહીંયા. આપણે કાકા બેઠા, આપણે કાકાને પૂછીએ કે આનો શું ઇતિહાસ છે શું નહીં. કાકા આમાં કેટલા વર્ષ જૂના ઘર આવે? 100 વર્ષ જૂના ઘર. બરોબર. તમે આટલા સિદ્ધપુરમાં કેટલા વર્ષથી રહો? 60 વર્ષ થઈ ગયા. પહેલા હોય છે 60 વર્ષથી હોય જ રહો તમે? પહેલા હોય થયો તો. બરોબર. 60 વર્ષ થઈ ગયા. અને એકચ્યુઅલી પબ્લિક આવવામાં એટલે બહુ પબ્લિક આવે. ફોટા ઉતારવા શૂટિંગ ચાલતો તો 3-4 પિક્ચરના તો શૂટિંગ થઈ ગયા. RRR મૂવીની શૂટિંગ આટલા જ થઈ હતી ને? આટલા થઈ ગઈ. પછી આપણો શાહરુખ ખાનનો પિક્ચર હતો ને. હા. ऐसे कोई भी थे ऐसे शूटिंग में बहुत થઈ અહીંયા. ફોરેન ની પબ્લિક પણ બહુ આવે છે. ફોરેનની જોર આવે છે, બહુ આવે છે. શૂટિંગ આ ચાલે છે. તામિલનાડુમાં શૂટિંગ ચાલે છે. હા. રહીશ પિક્ચરનું શૂટિંગ આખો એનો રહીશ પિક્ચરનો એટલાનો. હા. 50% રહીશ પિક્ચરનું આ ઓઇલ શૂટિંગ છે. બરોબર. તો આપણે કાકાથી વાત કરી. કાકા કે રહીશ પિક્ચરની શૂટિંગ પણ આટલે જ થઈ હતી. મોસ્ટલી તમિલ મૂવીની જે શૂટિંગ થાય છે એ પણ આટલે જ થાય આપણા સિદ્ધપુરમાં. બહુ મૂવી એવી મૂવીઓ છે જેની શૂટિંગ આટલે સિદ્ધપુરમાં થાય છે આપણે. એવું કાકાનું કહેવું છે. કાકા અહીંયા 60 વર્ષના રહે છે. 100 વર્ષ જૂના ઘર છે બધા. આ ઘર બધા 100 વર્ષ જૂના છે. અને સિદ્ધપુરમાં મેં 360 બારી પણ કહ્યું છે. આજનો આપણો વ્લોગ જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. આ વિડીયો આપણે લાવતા રહીશું. જય માતા.